Hello viewers, myself Hetal Kamalia. I am teaching assistant in microbiology at Sri Sahajanand Institute of Science and Technology, Akwada, Bhavnagar. Warmly welcome to all in online tutorials. તો હવે આપણે કોરોનાને ધ્યાનમાં લઈ અને ઓનલાઈન કાર્ય છે એ શરૂ કરેલું છે. તો હવે આપણે જે સેમ 2માં જે આવેલા વિદ્યાર્થીઓ છે તેમને ખબર જ છે કે આ વખતે આઈડિયા જ છે કે આપણે ઓનલાઈન છે સ્ટડી કઈ રીતે કરતા હતા. તો આ વખતે જે સેમ 2 માઇક્રો છે એમાં જે પેપરની સ્ટાઇલ છે, જે થિયરી પોર્શન, એ પોર્શન કે આ વખતની જેવું સેમ ટુ સેમ જ છે. આપણે કે આ વખતે જોયું હતું કે આપણે માઇક્રોમાં 2 પેપર આવતા હતા. એક પેપર હતું થિયરી પેપર અને એક પેપર હતું પ્રેક્ટિકલ પેપર. તો આ વખતે પણ આપણે એ જ ફોર્મેટ છે, એ રૂટીન છે, જેમાં આપણે આવશે એક પેપર થિયરી પેપર છે એ છે દેટ ઇઝ ધી 203 જે છે થિયરી પેપર છે, અને ત્યારબાદ એક પેપર છે દેટ ઇઝ ધી 204 કે જે પ્રેક્ટિકલ બેઝ પેપર છે. ક્લિયર? તો આપણે આ 2 પેપર છે એ સ્ટડી કરવાના. જેમાં જે થિયરી પેપર છે એની અંદર એક પેપરની અંદર 4 યુનિટ છે એનો સમાવેશ કરવામાં આવેલ છે. તો હવે આ 4 યુનિટમાંથી ફર્સ્ટ અને સેકન્ડ યુનિટ છે એ હું નથી લેવાની, જ્યારે 3 અને જે 4th યુનિટ છે એ હું લઈશ. તો આપણે આજે 4th યુનિટથી છે એ સ્ટાર્ટિંગ કરીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ ફ્રોમ યુનિટ 4, ફ્રોમ યોર પેપર દેટ ઇઝ ધી 203. તો એનો ટોપિક છે દેટ ઇઝ ધી ટોપિક ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ બેક્ટેરિયલ ટેક્ઝોનોમી એન્ડ નોમેનક્લેચર. ક્લિયર? આ આપણા ટોપિકનું નામ છે, ઇન્ટ્રોડક્શન ટુ બેક્ટેરિયલ ટેક્ઝોનોમી અને નોમેનક્લેચર. તો હવે આપણે અહીંયા બેક્ટેરિયાની ટેક્ઝોનોમી અને એનું નોમેનક્લેચર છે એના વિશે સ્ટડી કરવાનો છે. તો આપણે પહેલાં જોઈ લઈએ તો કે વોટ ઇઝ અ ટેક્ઝોનોમી. તો ફર્સ્ટ દેટ ઇઝ ધી ટેક્ઝોનોમી. ટેક્ઝોનોમી શું છે? ટેક્ઝોનોમી એ સાયન્સની એક એવી બ્રાન્ચ છે, બાયોલોજીની આખી બ્રાન્ચ છે કે જેની અંદર સ્ટડી કરવામાં આવે છે કયા કયા વિષયનો? તો કે આઈડેન્ટિફિકેશન, બીજું છે દેટ ઇઝ ધી નોમેનક્લેચર, અને થર્ડ વન દેટ ઇઝ ધી ક્લાસિફિકેશન. આ 3 વસ્તુનો છે એ સમાવેશ કરવામાં આવે છે. તો કે ટેક્ઝોનોમી શું છે? તો કે ટેક્ઝોનોમી બીજું કાંઈ નથી પણ ટેક્ઝોનોમી છે એ સાયન્સની એક બાયોલોજીની આખી એક બ્રાન્ચ છે કે જેની અંદર ઇટ ડીલ્સ વિથ આઈડેન્ટિફિકેશન, નોમેનક્લેચર એન્ડ ક્લાસિફિકેશન ઓફ એન ઓર્ગેનિઝમ્સ. એટલે કે કોઈ પણ ઓર્ગેનિઝમ છે એનું આઈડેન્ટિફિકેશન કરવામાં આવે છે, એનું નોમેનક્લેચર એટલે કે એને કોઈ પણ પર્ટિક્યુલર નામ આપવામાં આવે છે, અને ત્યારબાદ એને કોઈ પણ સ્પેસિફિક ગ્રુપની અંદર છે એ મૂકવામાં આવે છે. તો સાયન્સની આખી આ બ્રાન્ચ છે કે જે બેક્ટેરિયાને સંદર્ભમાં છે એને ટેક્ઝોનોમી તરીકે ઓળખવામાં આવે છે. તો ટેક્ઝોનોમી ઇઝ અ સાયન્સ બ્રાન્ચ ઓફ ધી બાયોલોજી ધેટ્સ ડીલ વિથ ધી આઈડેન્ટિફિકેશન, nomenclature and classification of an organisms. તો ફર્સ્ટ ઓફ ઓલ જે માઇક્રોબ્સ છે એને શું કરવાના છે? તો કે એને આઈડેન્ટિફાઈ કરવાના છે, એને ઓળખવાના છે, ત્યારબાદ એને પર્ટિક્યુલર નામ આપવાનું છે. કોઈ પર્ટિક્યુલર નામ આપી અને ત્યારબાદ કોઈ પણ એક ગ્રુપની અંદર છે એને મૂકવામાં આવે છે. કયા ગ્રુપમાં મૂકવામાં આવશે? તો કે એના કેરેક્ટર વાઇઝ છે કોઈ પણ સિમિલર ગ્રુપની અંદર છે એ મૂકવામાં આવશે. તો આ 3 વસ્તુ ભેગી થઈ અને એને કમ્બાઇનલી 3 વસ્તુને કમ્બાઇનલી શું કહેવામાં આવે છે? તો કે ટેક્ઝોનોમી તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત ડેફિનેશન થઈ ગઈ ટેક્ઝોનોમી વિશેની. તો કે માઇક્રોબ્સ છે એને સૌપ્રથમ ક્લાસિફાઈ કોણે કર્યા હતા? તો કે ક્લાસિફિકેશનની શરૂઆત છે એ કરી હતી સાયન્ટિસ્ટ દેટ ઇઝ ધી એરિસ્ટોટલ. સાયન્ટિસ્ટ છે તો કે એરિસ્ટોટલ નામના જે સાયન્ટિસ્ટ છે એણે 2000 વર્ષ પહેલાં માઇક્રોબ્સ છે એટલે કે કોઈ પણ જે ઓર્ગેનિઝમ્સ છે એની ક્લાસિફિકેશનની શરૂઆત છે એણે કરી હતી. અને એરિસ્ટોટલે છે એણે જે બેક્ટેરિયા છે એટલે કે ઓર્ગેનિઝમ છે એને ફર્સ્ટ 2 ગ્રુપની અંદર છે એ ડિવાઈડ કર્યા હતા. કયા 2 ગ્રુપ? તો પહેલું છે દેટ ઇઝ ધી પ્લાન્ટ અને બીજું છે એનિમલ. કે એની આખા જે માઇક્રોબ્સ છે એટલે કે બેક્ટેરિયા છે એને 2000 વર્ષ પહેલાં છે એને ક્લાસિફાઈ કર્યા હતા, અને ઓર્ગેનિઝમ્સ છે એને 2 ગ્રુપમાં ડિવાઈડ કર્યા હતા. એક ગ્રુપ છે પ્લાન્ટ અને બીજું ગ્રુપ છે એનિમલ. ત્યારબાદ જે મોડર્ન ક્લાસિફિકેશન છે એની શરૂઆત કરી હતી સાયન્ટિસ્ટ દેટ ઇઝ ધી કારોલસ લિનિયસ. ત્યારબાદ છે સાયન્ટિસ્ટ દેટ ઇઝ ધી સ્વીડિશ સાયન્ટિસ્ટ છે, સ્વીડિશ ન્યુટ્રલિસ્ટ છે દેટ ઇઝ ધી કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ છે કે જેણે
મોડર્ન ક્લાસિફિકેશનની શરૂઆત કરી હતી. અને એણે અલગ એક જે તમારો જે પહેલો લિનિયસ છે એણે માઇક્રોબ્સને 2 ગ્રુપમાં ડિવાઈડ કર્યા હતા, પ્લાન્ટ અને એનિમલ. તો આ લિનિયસ જે છે એણે આખી જે સૃષ્ટિ છે એટલે કે જે માઇક્રોબ્સ છે એને ફર્ધર 3 ગ્રુપમાં ડિવાઈડ કર્યા હતા. પહેલું તો નામ છે આપણે એનિમલ, બીજું ગ્રુપ છે પ્લાન્ટ અને ત્રીજું ગ્રુપ આપ્યું હતું એને કયું તો કે પ્રોટિસ્ટ અથવા પ્રોટિસ્ટા. આમ 3 ગ્રુપમાં ડિવાઈડ કર્યા હતા અને એણે મોડર્ન ક્લાસિફિકેશનની શરૂઆત કરી હતી. અને બીજું એણે શું ડિસ્કવર કર્યું હતું કેરોલસ લિનિયસે તો કે ધેટ ઇઝ ધી માઇક્રોબ્સને નામ આપવા માટેની, ક્લાસિફિકેશન કરવા માટેની આખી એક સિસ્ટમ બનાવી હતી અને સિસ્ટમને કીધું હતું હાયરઆર્કી. ધેટ ઇઝ ધી હાયરઆર્કી. કોણે ડિસ્કવર કરી હતી તો કે કેરોલસ લિનિયસ. એટલે કે માઇક્રોબ્સને ક્લાસિફાઈ કરવાના અને પછી એને કોઈ પણ પર્ટિક્યુલર નામ આપવાની આખી પ્રોસેસ છે એ ડેવલપ કરી હતી. અને આખી પ્રોસેસ જે ડેવલપ છે, જે રેન્કિંગ માટેની જે સિસ્ટમ છે એને હાયરઆર્કી તરીકે છે ઓળખવામાં આવે છે. તો હાયરઆર્કીની શરૂઆત પણ કોણે કરી હતી તો કે કેરોલસ લિનિયસ નામના સાયન્ટિસ્ટે માઇક્રોબ્સને ક્લાસિફાઈ કરવાની અને એને નામ આપી અને એને આખી એક સિસ્ટમ ડેવલપ કરી હતી, રેન્ક આપવાની, કે જેને હાયરઆર્કી તરીકે છે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ પણ માઇક્રોબ્સ છે એને કોઈ પણ સમૂહની અંદર ક્રમ બાય ક્રમ છે એ ગોઠવવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ કે વોટ ઇઝ ધી હાયરઆર્કી. તો કે હાયરઆર્કી છે એમાં અલગ અલગ છે એ સમુદાય છે એનો સમાવેશ કરવામાં આવે છે. તો હવે આપણે જોઈ લઈએ તો કે હાયરઆર્કી એટલે શું. તો કે હાયરઆર્કી એટલે અલગ અલગ લેવલ. આપણે કે પ્રાણી સૃષ્ટિમાં તમે જોઈ લીધું વર્ગીકરણની અંદર તો કે પ્રાણી સૃષ્ટિમાં પહેલાં શું આવે તો કે સમુદાય, ઉપસમુદાય, શ્રેણી, ઉપશ્રેણી, કુળ, એમ કે અલગ અલગ પાર્ટ પડે છે. એવા પાર્ટ્સ પણ તમારે અહીંયા ઓર્ગેનિઝમ્સનું જ્યારે તમે નામકરણ કરો છો એટલે કે એને ક્લાસિફાઈ કરો છો ત્યારે એને અલગ અલગ એવા સમુદાયમાં વહેંચવામાં આવે છે. તો આ સમુદાયની જે સિક્વન્સ છે, શ્રેણી, ઉપશ્રેણી, કુળ, ગોત્ર, લાઇકવાઇઝ ધેટ, આ બધાની ક્રમ બાય ક્રમ ગોઠવવાની જે ટેકનિક છે એને શું કહેશું આપણે, એને હાયરઆર્કી તરીકે ઓળખવામાં આવે છે. તો જે બેક્ટેરિયા છે એની જે હાયરઆર્કી છે એમાં કયા કયા સમુદાય આવે છે, કયા કયા લેવલ આવે છે. તો સૌપ્રથમ પહેલું લેવલ છે ધેટ ઇઝ ધી ડોમેઇન. પહેલું લેવલ છે ધેટ ઇઝ ધી ડોમેઇન. ત્યારબાદ માઇક્રોબ્સને ડિવાઈડ કરવામાં છે. ડોમેઇનની બાદ આવે છે નેક્સ્ટ લેવલ ધેટ ઇઝ ધી કિંગડમ. નેક્સ્ટ લેવલ કયું આવે છે ધેટ ઇઝ ધી ફાઇલમ. એની પછીનું લેવલ આવે છે ધેટ ઇઝ ધી ક્લાસ. ત્યારબાદ લેવલ આવે છે ધેટ ઇઝ ધી ઓર્ડર. નેક્સ્ટ છે ઓર્ડર. ત્યારબાદ લેવલ આવે છે ધેટ ઇઝ ધી ફેમિલી. ત્યારબાદ આવે છે જીનસ અને ત્યારબાદ છેલ્લે આવે છે સ્પીસીસ. ક્લિયર. તો હાયરઆર્કીના આટલા છે એ સિક્વન્સ છે. તો કે તમે કેમ જે પ્રાણીઓને અલગ અલગ સૃષ્ટિમાં વર્ગીકૃત કરો છો એમ તમે માઇક્રોબ્સને પણ અલગ અલગ જે ડિવિઝનની અંદર છે એ તમે મૂકો છો. તો આ ડિવિઝનની જે અલગ અલગ સમુદાયમાં માઇક્રોબ્સને ગોઠવવાની જે આખી સમુદાય છે એને શું કહેશું આપણે, હાયરઆર્કી તરીકે છે ઓળખીએ છીએ. તો હાયરઆર્કી છે એમાં કયા કયા સિક્વન્સ આવશે, લેવલ આવશે. તો કે પહેલું આવશે સૌથી પહેલું ડોમેઇન, ત્યારબાદ કિંગડમ, ત્યારબાદ ફાઇલમ, નેક્સ્ટ છે ક્લાસ, નેક્સ્ટ છે ઓર્ડર, નેક્સ્ટ ફેમિલી, જીનસ અને સ્પીસીસ. તો આ હાયરઆર્કીના અલગ અલગ લેવલ્સ છે કે જે ત્યાં કોણે આપ્યા હતા તો કે કેરોલસ લિનિયસ નામના સાયન્ટિસ્ટે આપ્યા હતા. એટલે એટલા માટે એને મોડર્ન ટેક્સોનોમીના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોને? કેરોલસ લિનિયસ ઇઝ નોન એઝ ધી ફાધર ઓફ મોડર્ન ટેક્સોનોમી. ક્લિયર. તો આ વાત થઈ ગઈ આપણે હાયરઆર્કીની કે જે કોણે આપી હતી, કેરોલસ લિનિયસ નામના સાયન્ટિસ્ટે આપી હતી. તો હવે જે છે આ પર્ટિક્યુલર એક ડોમેઇન છે, કિંગડમ છે, ફાઇલમ છે, એને એકને શું કહેવું, પોતે એક સિંગલની એને રેન્ક તરીકે ઓળખવામાં આવે છે. રેન્ક ડોમેઇન, રેન્ક કિંગડમ, રેન્ક ફાઇલમ, લાઇકવાઇઝ ધેટ. આપણે વાત કરીએ અહીંયા તો કે વાત કરીએ પહેલાં અહીંયા ડોમેઇન વાત કરીએ આપણે પહેલાં. દેટ ઇઝ ધી પહેલું છે ડોમેઇન. હાયરઆર્કીનું સૌથી પહેલું જે લેવલ છે દેટ ઇઝ ધી ડોમેઇન. તો આપણે વાત કરીએ તો કે આખી સૃષ્ટિ છે એને આપણે અલગ અલગ 3 ડોમેઇનમાં ડિવાઈડ કર્યા છે. કયા તો કે બેક્ટેરિયા, આર્કિયા અને યુકેરિયા. તો આપણે વાત કરીએ અહીંયા તો કે બેક્ટેરિયાની વાત કરીએ છીએ. તો બેક્ટેરિયા. ક્લિયર. ડોમેઇન બેક્ટેરિયા. તો આપણું જે ડોમેઇન છે એને આપણે શું કહેશું, એક રેન્ક, એક ક્રમ. ધેટ ઇઝ ધી રેન્ક ડોમેઇન. એની અંદર સમાવેશ થાય છે કોણ તો કે બેક્ટેરિયા. હવે બેક્ટેરિયા આખું એક ગ્રુપ છે, આખા માઇક્રોબ્સનું ગ્રુપ છે. તો આ આખા ગ્રુપને શું કહેશું આપણે, ધેટ ઇઝ ધી નોન એઝ ધી ટેક્સોન.
આખા એક પર્ટિક્યુલર સમુદાયને કહેશું આપણે ટેક્ઝોન. અને જે રેન્ક છે, જે હાયરાર્કીનો જે લેવલ છે એને આપણે રેન્ક તરીકે ઓળખીએ છીએ. રેન્ક ડોમેન, રેન્ક કિંગડમ, રેન્ક ફાઇલમ, લાઇકવાઇઝ ધેટ. અને એ રેન્કમાં સમાવેશ થતા આખા બેક્ટેરિયાના આખા ગ્રુપને આપણે ટેક્ઝોન તરીકે ઓળખીએ છીએ. અહીંયા વાત કરીએ તો કે બેક્ટેરિયા એ એવું ટેક્ઝોન છે કે જે ડોમેન નામના રેન્કની અંદર આવેલું છે. આપણે એમ પણ કહી શકીએ તો કે બેક્ટેરિયા એ એવું એક ટેક્ઝોન એટલે કે એવું ગ્રુપ છે કે જે ડોમેન નામના રેન્કની અંદર છે એ આવેલું છે, એમ પણ આપણે કહી શકીએ છીએ. તો આ વાત થઈ ગઈ આપણે હાયરાર્કીના અલગ અલગ લેવલ્સ વિશે. હવે ત્યારબાદ ક્લાસિફિકેશનની અંદર જેમ જેમ ટાઈમ પાસ થતો ગયો એમ એમ ક્લાસિફિકેશનની અંદર છે એ થોડા ઘણા નોવેલ્સ વેરિએશન છે એ જોવા મળે છે. તો આપણે પહેલાં જોયું તો કે પહેલાં છે એ એરિસ્ટોટલે છે એ માઇક્રોબ્સ છે કે ઓર્ગેનિઝમ છે એને બે ગ્રુપમાં ડિવાઈડ કર્યા હતા, પ્લાન્ટ અને એનિમલ. ત્યારબાદ સાયન્ટિસ્ટ આવ્યો કોણ તો કે 18th સેન્ચુરીની અંદર આવ્યો, ધેટ ઇઝ ધી કેરોલસ લિનિયસ. એને નવું એક ફર્ધર એક નવું કિંગડમ આપ્યું, ધેટ ઇઝ ધી પ્રોટિસ્ટ. ક્લિયર? તો કે પ્રોટિસ્ટ નામનું એક નવું કિંગડમ છે એ સજેસ્ટ કર્યું હતું. તો કે હવે આજે પ્રોટિસ્ટ નામનું જે કિંગડમ છે એની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે તો કે પ્રોટિસ્ટ નામના કિંગડમની અંદર સમાવેશ કરવામાં આવે છે તો કે કોનો તો કે બેક્ટેરિયા છે, ત્યારબાદ છે આલ્ગી છે, ત્યારબાદ ફંજાઈ છે, પ્રોટોઝોઆ છે. આ બધાનો સમાવેશ છે એ કોની અંદર કરવામાં આવે છે તો કે આપણે વાત કરી કે થર્ડ જે ગ્રુપ છે માઇક્રોબ્સનું, ધેટ ઇઝ ધી પ્રોટિસ્ટ, એની અંદર આ બધી વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. અને બાય મિસ્ટેક કે પ્રોટિસ્ટ નામનું જે થર્ડ ગ્રુપ છે એ લિનિયસ નહીં પણ કોણે આપ્યું હતું, ધેટ ઇઝ ધી સાયન્ટિસ્ટ ધેટ ઇઝ નોન એઝ E.H. હેકલ નામનો જે સાયન્ટિસ્ટ છે એણે છે એ થર્ડ ગ્રુપ છે ધેટ ઇઝ ધી કયું છે ધેટ ઇઝ ધી પ્રોટિસ્ટ અથવા પ્રોટિસ્ટા એ ગ્રુપ છે એને પ્રપોઝ કર્યું હતું. પહેલાં બે ગ્રુપ તો હતા જ, જે કોણે આપ્યા હતા તો કે કેરોલસ લિનિયસે બે ગ્રુપ આપ્યા હતા, પ્લાન્ટ અને એનિમલ. ત્યારબાદ જે હેકલ નામના સાયન્ટિસ્ટ છે એણે 1866ની અંદર એની અંદર ત્રીજું ગ્રુપ છે ઇન્કોર્પોરેટ કર્યું. કયું ગ્રુપ? ધેટ ઇઝ ધી પ્રોટિસ્ટા. અને પ્રોટિસ્ટાની અંદર કોનો સમાવેશ કર્યો તો કે ફંજાઈ, પ્રોટોઝોઆ, બેક્ટેરિયા, આલ્ગી, આ બધા જ છે એણે પ્રોટિસ્ટા ગ્રુપની અંદર છે એ સમાવેશ કરવામાં આવે. હવે આ પ્રોટિસ્ટા જે ગ્રુપ છે ને ફર્ધર પાછા અલગ અલગ બે સબ ગ્રુપમાં ડિવાઈડ કરવામાં આવ્યા. તો કે કયો તો કે લોવર પ્રોટિસ્ટ અને હાયર પ્રોટિસ્ટ. કયા તો કે લોવર પ્રોટિસ્ટ અને હાયર પ્રોટિસ્ટ. હવે તો કે લોઅર પ્રોટિસ્ટની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે મોસ્ટલી તો કે અને બેક્ટેરિયા છે એ બધા છે એને બેક્ટેરિયા છે અને પ્રોટોઝોઆ છે એને બધાને મોસ્ટલી છે એ લોઅર પ્રોટિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવે છે. અને ત્યારબાદ જે ફંજાઈ છે, આલ્ગી છે, પ્રોટોઝોઆ છે આ બધાને હાયર પ્રોટિસ્ટની અંદર સહી સમાવેશ કરવામાં આવે છે. લોઅરમાં કોનો સમાવેશ તો કે ઓનલી બેક્ટેરિયા છે એનો સમાવેશ કરવામાં આવે છે લોઅર પ્રોટિસ્ટની અંદર, જ્યારે હાયર પ્રોટિસ્ટની અંદર ફંજાઈ, આલ્ગી, પ્રોટોઝોઆ બધાનો સમાવેશ છે એ હાયર પ્રોટિસ્ટની અંદર છે એ કરવામાં આવે છે. હવે જે તમારો હેકલ નામનો જે સાયન્ટિસ્ટ છે એણે હાયર અને લોઅર પ્રોટિસ્ટ એવા પ્રોટિસ્ટના બે ભાગ પાડ્યા, પણ એ ભાગ એણે કોના બેઝ ઉપર પાડ્યા એ પોતે એટલું બધું ડિસ્ટિંગ્વિશ છે એ કરી શક્યા નહોતા. ત્યારબાદ આવે છે એ 1940ની અંદર ધીમે ધીમે જેમ ટાઈમ થતો ગયો એમ માઇક્રોસ્કોપીમાં પણ ડેવલપમેન્ટ થતું ગયું. ત્યારબાદ ધીમે શરૂઆતમાં તો આ બધા માઇક્રોસ્કોપ છે એ લાઇટ માઇક્રોસ્કોપ જ ડેવલપ થયા હતા. ત્યારબાદ ધીમે જેમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શરૂઆત થઈ ઇન 1940sમાં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જેમ છે એની ઇન્વેન્શન થતું ગયું એમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના કારણે જેમ બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર છે એ વિઝ્યુલાઇઝ થયું એમ આઈડિયા આવ્યો કે અમુક સેલ્સ એવા છે એન્વાયરમેન્ટની અંદર કે જેની અંદર ધારો કે આ માઇક્રોબ્સનો સેલ છે, કોઈ બી સેલ્સ છે તો એનું જે ન્યુક્લિયર મટીરિયલ છે એ ઘણા સેલ્સની અંદર પોતે ન્યુક્લિયર મટીરિયલ છે એ સાયટોપ્લાઝમની અંદર છૂટું છવાયેલું છે, એની ફરતે કોઈ પણ જાતનું મેમ્બ્રેન જોવા મળતું નથી. જ્યારે અમુક સેલ્સ છે એની અંદર જે ન્યુક્લિયર મટીરિયલ છે એની ફરતે પણ છે એ બાય લેયર મેમ્બ્રેન છે એ આવેલું જોવા મળે છે. આવા અલગ અલગ બે સેલ્સ છે એ નોટિસ થયા. કોના થ્રુ તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ એમ ધીમે અલગ બે ટાઈપના સેલ્સ છે એ નોટિસ થયા. કયા અમુક એવા સેલ્સ કે જેનું ન્યુક્લિયર મટીરિયલ છે એ છૂટું છવાયેલું હતું. કોની અંદર તો કે સેલ્સની અંદર, એની ફરતે કોઈ મેમ્બ્રેનની પ્રેઝન્સ જોવા મળતી નથી. પણ અમુક સેલ્સ એવા છે કે જેના ન્યુક્લિયર મટીરિયલની ફરતે બાય લેયર મેમ્બ્રેન છે એની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. તો આના બેઝ ઉપર જે માઇક્રોબ્સ છે એને ફર્ધર બે ગ્રુપમાં ડિવાઈડ કર્યા. પહેલું કયું તો કે આને કહીશું આપણે પ્રોકેરિયોટિક સેલ્સ
કે જેની ન્યુક્લિયર મટીરિયલ ફરતે કોઈપણ જાતનું મેમ્બ્રેન છે એ જોવા મળતું નથી. અને ત્યારબાદ એવા સેલ્સ કે જેના ન્યુક્લિયર મટીરિયલની ફરતે બાય લેયર એટલે કે બે પડવાળું છે એ મેમ્બ્રેન છે એની પ્રેઝન્સ એટલે કે ન્યુક્લિયર મેમ્બ્રેનની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. તો આવા સેલ્સને કીધા યુકેરિયોટ્સ અથવા યુકેરિયોટિક સેલ્સ. ક્લિયર? તો આ કોના થ્રુ પોસિબલ બન્યું? તો કે ડિસ્કવરી ઓફ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, અને જેના થ્રુ તમે કોઈ પણ સેલ્સ છે એના ઇન્ટરનલ સ્ટ્રક્ચર પણ જોઈ શકો છો, અને ધીમે ધીમે એના ઇન્ટરનલ સ્ટ્રક્ચર પણ જોવાય, અને એમ અલગ અલગ સેલ્સ છે એને અલગ અલગ ગ્રુપની અંદર ફર્ધર ડિવાઈડ કરવા ઇઝી છે એ બને છે. તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના મદદથી આપણે સેલ્સ છે એનું અંદરનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર પણ જોઈ શકીએ છીએ, અને એના બેઝ ઉપર સેલ્સ છે એને બે ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે. મેઇનલી કયા? તો કે પ્રોકેરિયોટિક સેલ્સ અને યુકેરિયોટિક સેલ્સ. આ આપણે જોયું કે પ્રોકેરિયોટિક સેલ્સના ન્યુક્લિયર મટીરિયલ છે એ એના સાઇટોપ્લાઝમમાં છૂટું છવાયેલું હોય છે, એની ફરતે ન્યુક્લિયર મેમ્બ્રેનની પ્રેઝન્સ જોવા મળતી નથી. જ્યારે યુકેરિયોટિક જે સેલ્સ છે એના ન્યુક્લિયર મટીરિયલની ફરતે બાય લેયર ન્યુક્લિયર મેમ્બ્રેનની પ્રેઝન્સ છે એ જોવા મળે છે. ત્યારબાદ આવશે સાઇટોપ્લાઝમ ને પછી આવશે સેલની સેલ વોલ. આવી રચના છે યુકેરિયોટિક સેલ્સમાં જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે પહેલાં વાત કરી કે એરિસ્ટોટલ છે એણે ઓર્ગેનિઝમ્સને બે ગ્રુપમાં ડિવાઈડ કર્યા, તો કે પ્લાન્ટની અંદર અને એનિમલની અંદર. ત્યારબાદ જે હેકલ નામના સાયન્ટિસ્ટ છે એણે પાછું ત્રીજું ગ્રુપ આપ્યું, કયું? તો કે પ્રોટિસ્ટા અથવા પ્રોટિસ્ટ. ક્લિયર? આ થઈ ગઈ થ્રી ગ્રુપ સિસ્ટમ. ત્યારબાદ ટાઈમ જતાં જતાં ત્યારબાદ વ્હિટેકર નામના સાયન્ટિસ્ટ છે એણે 5 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ આપી. ત્યારબાદ કાર્લ રુઝ નામના સાયન્ટિસ્ટ છે એણે 3 કિંગડમ નામનું જે ક્લાસિફિકેશન સિસ્ટમ છે એ પણ પ્રપોઝ કર્યું હતું. આ બધું આપણે છે એ ડીપમાં પાછળથી જોશું. ક્લિયર? તો અત્યારે આપણે આટલું જોઈ લઈએ કે ટેક્સોનોમી શું છે, ટેક્સોનોમીની શરૂઆત, ક્લાસિફિકેશનની શરૂઆત ક્યારથી થઈ, કોણે કરી, અને ત્યારબાદ એમાં ઇન્વેન્શન આવતા આવતા માઇક્રોસ્કોપ જેમ જેમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થતી ગઈ એમ સેલ્સનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર પણ જોવાનું, અને એના બેઝ ઉપર સેલ્સના બે ટાઈપ પડ્યા, પ્રોકેરિયોટિક સેલ્સ અને યુકેરિયોટિક સેલ્સ. ક્લિયર? તો આપણે વાત કરી કે આપણે ટોપિક કયો હતો? તો કે ટેક્સોનોમી. ટેક્સોનોમી શું છે? તો કે સાયન્સની બ્રાન્ચ છે જેની અંદર ક્લાસિફિકેશન, નોમેનક્લેચર અને આઇડેન્ટિફિકેશન આ ત્રણ વસ્તુ છે. કોની? તો કે ઓર્ગેનિઝમ્સની આ ત્રણ વસ્તુનું સ્ટડી છે એ કરવામાં આવે છે. ક્લિયર? તો હવે આ ત્રણ વસ્તુમાં આપણે જોઈ લઈએ. તો કે આપણે આ વસ્તુ જોઈ. હવે આપણે પહેલાં જોયું કે તો કે માઇક્રોબ્સને ક્લાસિફાય કોણે સૌપ્રથમ કર્યા? તો કે એરિસ્ટોટલે કર્યા. ત્યારબાદ એમાં ત્રીજું ગ્રુપ કોણે એડ કર્યું? તો કે હેકલે એડ કર્યું. ત્યારબાદ 5 કિંગડમવાળી સિસ્ટમ આવી. ત્યારબાદ 3 ડોમેનવાળી સિસ્ટમ પણ અસ્તિત્વમાં આવી. એ આપણે પાછળ છે સિલેબસની અંદર જોવાનું જ છે, એટલે આપણે એમાં ડીપમાં જતા નથી. હવે ત્યારબાદ આપણે જે આપણું જે ટેક્સોનોમી છે, તો કે ટેક્સોનોમીની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે ટેક્સોનોમી જે સાયન્સની બ્રાન્ચ છે જેની અંદર અલગ અલગ વસ્તુનો સમાવેશ થાય છે. કઈ વસ્તુનો ડીલ કરવામાં આવે? તો કે પહેલી વસ્તુ ધેટ ઇઝ ધી ક્લાસિફિકેશન, બીજી વસ્તુ છે ધેટ ઇઝ ધી નોમેનક્લેચર, અને ત્રીજી વસ્તુનો સમાવેશ થાય ધેટ ઇઝ ધી આઇડેન્ટિફિકેશન. ક્લિયર? આ ત્રણ વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે. હવે ધારો કે તમને કોઈ નવું માઇક્રોબ્સ મળ્યું છે તો એને તમારે આઇડેન્ટિફાઈ કરવાનું છે, પછી એને અલગ અલગના ક્લાસિફાઈ કરવાનું છે, એને ગ્રુપ વાઇઝ કે ભાઈ એને કઈ જગ્યાએ મૂકવું, એના કેરેક્ટર વાઇઝ અને એના ડિફરન્સ વાઇઝ એને કોઈ પણ એક ગ્રુપમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે, અને પર્ટિક્યુલર એને નામ આપવાનું. ઇટ ઇઝ ધ નોમેનક્લેચર મીન્સ નામ આપવું. ઇટ ઇઝ ધી નેમિંગ સિસ્ટમ ઓફ માઇક્રોબ્સ, કે કોઈ પણ પર્ટિક્યુલર માઇક્રોબ્સને કોઈ પણ પર્ટિક્યુલર નામ આપવું. તો આ ત્રણ બ્રાન્ચ છે એનો સમાવેશ શેની અંદર કરવામાં આવે છે? તો કે એનો સમાવેશ ટેક્સોનોમીની અંદર કરવામાં આવે છે. તો ક્લાસિફિકેશન શું છે? તો કે ક્લાસિફિકેશન ઇઝ ધી અરેન્જમેન્ટ ઓફ ધી ઓર્ગેનિઝમ્સ ઇન્ટુ ધી ગ્રુપ, એટલે કે માઇક્રોબ્સને કોઈ એક પર્ટિક્યુલર ગ્રુપની અંદર અરેન્જ કરવાની જે સિસ્ટમ છે એને ક્લાસિફિકેશન તરીકે જે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે તો કે નોમેનક્લેચર, તો કે માઇક્રોબ્સને કોઈ પર્ટિક્યુલર નામ આપવું, એને કોઈ પણ સ્પેસિફિક નામ આપવાની જે ટેકનિક છે એને નોમેનક્લેચર તરીકે છે એ ઓળખવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ આપણે આઇડેન્ટિફિકેશન. તો આઇડેન્ટિફિકેશન છે એ કેવું છે? તો કે પ્રેક્ટિકલ સાઇડ છે, કે જ્યારે માઇક્રોબ્સ છે એને તમે કોઈ પણ પ્રેક્ટિકલ સાઇડ ઓફ ધી ટેક્સોનોમી, એટલે કે જ્યારે માઇક્રોબ્સ છે તમે નવો માઇક્રોબ્સ મે બી મળ્યો છે, તમારે એને ઓળખવાનો છે, બધાથી અલગ પડતો હોય તો પછી તમારે એને ફર્ધર એના ડિફરન્સ વાઇઝ અને એના સિમિલારિટી વાઇઝ તમારે એને કોઈ પણ પર્ટિક્યુલર ગ્રુપની અંદર મૂકવાનો છે, અને પછી એને પર્ટિક્યુલર નામ આપવાનું છે. તો આખી સિસ્ટમ થઈ ગઈ ટેક્સોનોમી. ઇટ ઇઝ ધી ટેક્સોનોમી ઇઝ ધી બ્રાન્ચ ઓફ ધી સાયન્સ.
it deal with the classification, nomenclature and આઇડેન્ટિફિકેશન ઓફ ધી ઓર્ગેનિઝમ્સ. ક્લિયર? કે જેની અંદર ઓર્ગેનિઝમ્સને શું કરવામાં આવે છે, તો કે પહેલાં આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, પછી એને પર્ટિક્યુલર નામ આપવામાં આવે છે, અને નામ આપી અને પછી કોઈ પણ એને પર્ટિક્યુલર ગ્રુપની અંદર છે એ મૂકવામાં આવે છે. તો આ ત્રણ સ્ટેપની આખી જે કમ્બાઇન પ્રોસેસ છે એને ટેક્ઝોનોમી તરીકે જે ઓળખવામાં આવે છે, અને મોસ્ટલી બેક્ટેરિયા માટે છે એ આ પ્રિફર કરવામાં આવે છે. તો આ આપણો પહેલો ટોપિક હતો, દેટ ઇઝ ધી આઇડેન્ટિફિકેશન એટલે કે ટેક્ઝોનોમી, એટલે કે ઇન્ટ્રોડક્શન ટુ બેક્ટેરિયલ ટેક્ઝોનોમી એન્ડ નોમેનક્લેચર. ધેટ્સ ઓલ અબાઉટ ધી અવર ટોપિક, દેટ ઇઝ ધી ઇન્ટ્રોડક્શન ટુ બેક્ટેરિયલ ટેક્ઝોનોમી એન્ડ ઇટ્સ નોમેનક્લેચર. ધેટ્સ ઇટ. થેન્ક યુ.